મોડા રાખ્યો છે પણ મારો બેટો હરામ કોમ કરતો નથી. મારે કરવું શું? કદી હવે કોમ નહીં કરતા. કેટલા નાળીઓને બાળીને મારે કેટલું બગડે છે. બીજું હા બધું એને મેં કીધું તો બધું ભેગું કરી દે બરાબર, પણ ઓને કોઈ નિકાલ નહીં કરતો. મારે કરવું નહીં શું હવે? વારેજી કરશનજી ફોન કરું વાર મારો ભાઈ બંધ. હલો, અલ્યા કરશનજી બોલ્યા? હા, કેટલા હતા? એટલે મારે થોડું કોમ પડ્યું હતું. મારો બેટો આ નાળિયેરી બાળિયેરી બધું કેટલું રમણ ભમણ કર્યું છે. મોણા રાખ્યો તો જતો રહ્યો છે. અને મારે એક બાજુ લાવવાનું છે લગ્નમાં બરાબર, બાબલાના લગ્ન છે બરાબર. તો 15-20 દાડા માટે તમે હોય મારે કોમ હતું, તે થોડુંક કોમ હતું તો મેળ પડશે. હા તે આવજો વાર. આવો હાલ આવો, આપણા ફોર્મ આવશે તો આવો. હો તરત આવો. એ સારું. પંતીલાલ ફોન કરીને બોલાવે છે. આ ફેર ઘણા ધંધા નહીં કરતા લગભગ લાગે શું મને કહો. આ બધું જો પડી ગયું છે કોઈ તેમ જ નહીં બોલાયો હોય. ના જતા વખત છે કોઈ છેડો. ના પંતીલાલ શું કરો કહો? શું કહેતા એટલે કોઈ નહીં. મારા બેટો એક મોણા રાખ્યો હતો, હતા? એમ મારા બેટો રમણ ભમણ કરી જતો રહ્યો, કશું કોમ નહીં કરતો બોલો. અને હું હતો હમણાં લગ્નમાં હતો બરાબર. અને હવે વળી પાસે ફેર લગ્નમાં મારા 15-20 દાડા છે. કે કોઈ મોણાનું કોક સેટિંગ કરો ના હોય તમે. કોણ શું કામ છે? લાવો વાંચીને કાપી લઉં કાપવાનું હોય તો. એટલે એ આ કાપવાના નહીં. આ ચોથી હું લાવ્યો ખબર છે? તો તે ચૈનાઈથી લાવીને હું ખાઈ રહ્યો છે. કહો વાત તો સાચી છે. મારે જબરજસ્ત લાગો. આ નાળિયેર જો કોઈનું, અને તમે કહો કાપી નાખો કે ભૂડો નાખો ના. તમે કીધું એટલે યાર. એટલે એમ નહીં, ખાલી આ બધી દેખ રાખવા. કોઈ હારો મોણો ગોતી આલો. સારું સારું સારો મોણો ગોતલા હળો. પણ કેવો રાયતું ના કરી જાય પાછા વર રાખજો. ના રાતું નહીં કરી. ચિંતા ના હોય આ તમારી જવાબદારી પર હું પૂછું છું બરાબર. સારું સારું. તમે ચો જવાનું છે? મારા લગ્નમાં તમારે એટલે આ રાજસ્થાન જવાનું છે. એક મારવાડી પૈણાવા એવું છે? હોય કોક તો મારવાડો પૈણાવતા, પણ મારવાડી પૈણાવતા આવવાનું છે. તો કહો તને જઈ આવો તમે. મારા બાળકો હે બોલે કરું હું. હા કેટલા દાડા રહેવાનું તમારે? રહેવાનું તો નક્કી ના કહેવાય. 15-20 દાડા થાય. 15-20 દાડા તો એ પ્રમાણે મારે યાર કોઈ કરવું પડે. હા પણ જો આ બધું ઓબાન બોબાન આ કુરે મોરે પેલી બાજુ સઠલન પોણી ટેમ છે પાવાનું, હા કહો વાતો નહીં. બધું નાખવાનું બરાબર. તમારે સઠલતું હોય તો બતાવી દેવું હા કહો વાતો નહીં. બરાબર. કોઈ તકલીફ ના પડવી જોઈએ અમારે સારું બરાબર. તમે મોણ ગોઠવી લો. સારું. પગાર પગાર તો હું તમે જે મોણા કહેવાય ને એ રીતે આલ્યું, પણ મારી જવાબદારી જુઓ. આ દૂધી હમણાં છે બરાબર. આ જુઓ આ માલ આ વજો છે ને માલ, આમાંથી એક પત્તું તૂટું ના દો હા નહીં તૂટે બરાબર. પછી આ ઓબા બરાબર બધું છે. શાકભાજી અને પેલી બાજુ નાળિયેર કોરે મોરે આવેલા છે, અને પેલી બાજુ સટલા છે. અને ઝોપે તાળું રાખવાનું. ગમે તે આવે તો એને મોય નહીં પહેવા દેવાનું. ના પાડી દે ને એમ ને? હા કહો વાતો ના પાડી દે. પછી આગો ભાઈ આવે તો ના પાડી દેવાની. હવે આ જવાબદારી રાખવી પડશે તમારે. સારું. માલ તમારે ઘણો આવ્યો છે. જો અબાને ખૂબ ઘેર્યું આવ્યું. કહો વાતો રાખી દે. હા કદાચ તમારે ખાવ્યું હોય તો કાથી ખાજ્યું, અને ખાટી મોળી જોઈને ખાજ્યું. સારું. તો તમે ચલો હેડો છો? હું હાલત હેડું છું. તો મોણસ ભાઈ બોલે લો. બોલાઈ જો ફોન કરી. હા રોડો હું ફોન કરીને બોલે લો. હા તો આની મુલાકાત કરતા હતો. સાંભળો, ફોન કરો ખરો, પણ જો આમાંથી એક કે હળી ના હલવી દો હોય કોઈ વસ્તુ. કાલ તમે કહો મારા માસીનો આયો, મારા ફઈનો ભોણિયો આયો, ફલાણો આયો, એની સાલ હું તમારી જવાબદારી પર મોણસ હું એને નહીં ઓળખતો મોણસ. એ તો જવાબદાર ના હળી ના હલે એટલે આ હળી તો હલે છે ભાઈ. તો કરો ફોન. તમે શું વાત કરો? હળી ના કે મારે તો શું છે તમારે હું તો ઓળખું, મોણસ ના ઓળખું. હા તો આપણે બેન આટલી બધી જવાબદારી ના લે યાર. મોણા ગમે તે પણ ના, પણ તમે ઘરના છે ને? ઘરના છે ને બોલે તેમ કર નહીં મેળવા પડે. કેમ? તમે કહો હળી ના હલે વાયરા. જો આ વાયરો હળી કેટલી હલે? એટલે પણ મારો કહેવાનો મતલબ તમે સમજ્યા ના. આ તો વાયરાનું હલવાનું બરાબર, પણ ઓમાંથી કોઈ હળી આખા પાછી ના થાવી દો હોય બરાબર. આ તાકો તમે માલ મારા તાકો કેવો ઓલજો બરાબર. આ તાકો નાળિયો બતાવું જો તમને. આ નાળિયો હજુ એમ આ માલ છે બરાબર. કોઈ છોકરું બોકરું પહેરી જાય તો ના એ તો વાત સાચી. એ તો જવાબદારી તમારે રાખવી પડે કે યાર. જવાબદારી અને છોકરા વગર ન લાવજો. અઢો ઠરડી. હા વાતો નહીં બરાબર. એના બૈરું ના દો, છોકરા ના દો. એવો મોણો ગોત્યા હાલો મને. હલો કરો ફોન. અલ્યા મૂર્ખાજી ભાઈ આવો ફોરમમાં. હા તરત આવડો. અમે મોરે આવતા મેં હેડે આવો.
હો એ સારું એ આવડો ઓટો ઠાડી છે ને હા ભાઈ આવો હે બનેલો જ નહીં ને ના ના ઓને કે મારા બેટા છોકરા લાવે ને બૈરું લાવે ને ના ના એ ના આપણે મોણ એવો જ હોય આવતો જશે હોય ઓટો ભાઈ દીધું હોય પેલો કેવું છે ખબર છે હમણાં હાદો બૈરો હા કરશનજી કેટલે આવું યાર હું તો થાકી રહ્યો હેડી ને યાર એટલે પેલું ફોર્મ હાઉસ રહી એ તો ભોજ છું ગેટ મોરે તો તાળ આ પેલી ઊંચી નાળીઓ રહી હા હા એ જ બાપા ઉભો છું તો પણ તમે દેખો છો યાર હા પેલો લોખંડનો ધોપો ખોલીને અંદર આવવાનો એમ ને હા હા જુઓ પણ તમે તો કહેવામાં હલવાના છો તો મને જ ખબર નહીં પડતી તમે કદીને કદાડે ફોન કર્યો આજ મને નવે લાગે એટલે આ બાપલા આવું છું યાર કેટલી વાર આ ગેટ ખોલું રહો હવે યાર પણ તમારો ગેટ તો જોવો કેટલો વજનવાળો છે આ જો ખુલતોય નહીં મારાથી ગેટમાં ગિરેશ ભરોસો નહીં પડતા આ કેટલો વજનવાળો ગેટ છે હારોડો મેલો ફોન હા આવ્યો હોડો અંદર આવી ગયો મારા બેટો તારે કરશે જો કોઈ જ દાડો ને કદાડે ફોન કર્યો એમાં આજ કોઈક નવે લાગે છે કોઈ જ દાડો નહીં કર્યો હાથ પીઢી મેં આજ ફોન કર્યો મને નવે લાગે એટલે હજી હવે અંદર તો ક્યાં આવો અંદર તો આવી ગયો છું પણ હવે ચી બાજુથી ખબર પડતી નહીં કોઈ કરશનજી દેખાતો નહીં કેમના થઈ મારું બેટું ઓહ તમારું થાય તમારું આ દીવા ચેવડા લઈને મેલ્યા છે જો તો ખરી આવડા દીવા ક્યારે અમે તેલ કેટલું જોવે ઓ મારા બાપની છોકન કરશનજી તો દેખાતા નહીં ચમડા છે લ્યા કરશનજી ચમડા પેલા દીવા તો ના હતા અને આ ચેવડા દીવા છે રોજ ખરે એ નોટમ લઈ ગયા હતી મારા બાપની છોકરી મજા આવે તો નોટમ ખાલી અમે મને તો તેલ જ ભરવું પડે તાર તો દીવો જ થાય એમાં વાહ કરશનજી વાહ તમારા શેઠે કેવા દીવા લાઈન મેલ્યા છે મને આજ્યો તો ખરી એક લઈ જવા પડશે દીવા અંદર પેલા નાળિયેરી જોવો કે ને એવી નાળિયેરીનો સોયો છે કેવા નાળિયેર વર્ગ્યા છે કરશનજી આ મારું 500 પાટણ હા